બેણિયા લાલજીભાઈ આજે પહેલું ધોરણ ભણું. આજે એક વાર્તા કહી. શિયાળ ને ઊંટ. એક જંગલ હતું, એમાં પક્ષી પ્રાણી હતા. એકદાન શિયાળ ને બે પાકા ભાઈબંધ હતા. અને શિયાળ જાય તો ઊંટની પાછળ પાછળ જાય, ઊંટ જાય તો શિયાળની પાછળ પાછળ જાય. ત્યાં એક દિવસ શિયાળને મીઠી મીઠી શેવડી ખાવાનું મન થયું. ત્યાં ઊંટ પાપા જાય, ઊંટભાઈ મારે શેવડી ખાવાનું મન થાય. ત્યાં ઊંટ કે મારે ખાવાનું મન થાય. ત્યાં પછી ત્યાં કાલ દિવસે ચાલ્યા, ત્યાં નથી આવી. ત્યાં શિયાળ કે મારે તરતા નથી આવડતું, હું કરી હું શેવડી ખાવા કેમ આવીશ? ત્યાં ઊંટ કે એની ચિંતા ન કરો, મારે પેટ ઉપર બેસી જાઓ. ત્યાં કે સારું. ત્યાં ઓલા કાંઠે પૂજી ગયા અને થોડા કાલે ત્યાં પૂજી ગયા અને ત્યાં ઊંટને નજર ઝાડ હેઠે હતી. અને પછી કે શાંતિથી ખાઈ લીધો, નકર જો આપણને માલિક બહુ મારશે. ત્યાં કે હો. ત્યાં ખાવા મીના. ત્યાં પેટ શિયાળનું ભરાઈ ગયું. ઊંટ કે શિયાળ ઊંટભાઈ મારે પેટ ભરાઈ ગયું, મારે ગીત ગાવાનું મન થાય. ત્યાં ઊંટ કે નાના નકર આપણો માલિક બહુ મારશે. ત્યાં કે શિયાળ તો ઊંટનું માન્યું નહીં, હું કરો. ત્યાં માલિક જાગી ગયો, મોટો પાટલો લઈને ફોટો લઈને દોડ્યો. ત્યાં કે ઊંટ ઈ કે આજ તો મારા વાડીમાં શિયાળ કરી જાય, આજ તો એનું મારી નાખું. ત્યાં પછી નાઈ ગયો. ત્યાં શિયાળ ભાણી જાય. ત્યાં એ વાર ઠેકીને વહી જાય અને ઊંટને દોડવાઈ ગયો. ત્યાં શેરડીમાં હલવાઈ ગયો, એને ખૂબ માર મળ્યો અને એ પછી વહી ગયો. અને પછી નદી કિનારે બેઠી હતી શિયાળ, વાઘ જતી હતી. ત્યાં ઊંટ આવ્યો અને શિયાળ કે ભૂલ થઈ જાય, નકર આપણને મારે છે. ત્યાં ઊંટ તો કાંઈ બોલ્યો ને, વાઘ શિયાળ બે જાય. અને પછી ત્યાં પછી નદીમાં વસાડે ઉભો રહી. ઊંટ કે શિયાળ બેન મારે તાળવટવાનું મન થાય, જમીન પછી મારે તાળવટવાનું મન થાય. ત્યાં શિયાળ કે નાના નગર હું બુડીને તણા જઈશ. ત્યાં એ ઊંટ તો એનું મેણું ને ઠેકડા મારું મને. ત્યાં એ શિયાળ હેઠી પડી બુડી જાય અને બચાવ કરતી વહી જાય. અને શિયાળ છે ને પછી ઊંટ તો નીકળી ગયો અને જંગલમાં વહી ગયો.